ભુજ શહેરમાં હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની પવિત્ર યાદમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં 10 દિવસીય યાદે હુસૈન તકરીરના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત સમગ્ર ભુજ શહેરમાં તકરીર અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ આયોજન હેઠળ ભુજના કુડકી રોડ પર આવેલી જાફર શાહ પીર દરગાહ, ગોવાડ ફળિયો જેવા અલગ અલગ વિસ્તારોમાં દરરોજ રાત્રે તકરીર અને ન્યાઝનું આયોજન યોજાઈ રહ્યા છે, જેમાં પધારેલા મૌલાના અને ઉલમાએ કિરામ અને વક્તાઓ દ્વારા કરબલાના મેદાનમાં સત્ય અને ઇન્સાનિયત કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે। તકરીરના માધ્યમથી ઇમામ હુસૈનના શાંતિ, સદભાવના અને બલિદાનના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। આ તમામ વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહીને કરબલાના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જે તે વિસ્તારની કમિટી અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। अस्सलाम वालेकुम, મારું નામ અનવર જુમા નોડે છે ઉર્ફે કાકા। ખાસ કરીને વાણિયાવાળો વિસ્તાર એવો છે, ધમધમતો વિસ્તાર ને ઐતિહાસિક આ ચોક છે ને છેલ્લા મને એમ લાગે છે કે ઓછામાં ઓછા 75થી 80 વર્ષથી અમારા બુઝુર્ગો, અમારા વડીલો આ સિલસિલો શરૂ કર્યો ને સાલેમ મોહમ્મદ યુસુફ નોડે કરીને અમારા છે આપણે જમાતના એ ગોવાળ ફળિયાના આગેવાન, એની આખી ટીમ વર્ક કરીને સારી રીતે મજલિસનું આયોજન કરવામાં આવે છે ને આ મજલિસ 10 દિવસ સુધી પઢાવવામાં આવે છે ને આ મૌલાના સફરુદ્દીન સાહેબ જે સૈયદ રહેમાન સાહેબ છે, મૌલાના અમારા એ તકિયાવાળી મસ્જિદના પેશ ઇમામ છે અને અમે ઘણા સમયથી એ લોકોની રાહ જોતા હતા કે ક્યારે એ પઢાવવા તકરીર કરવા ફરવામાં આવે અને અમને મોકો મળ્યો કે સારી રીતે એનું આયોજન કર્યું ને આજે લગભગ જેટલા બી મજલિસ છે એ મૌલાના સાહેબ તકરીર ફરમાવે છે ને ખાસ કરીને આ ચોકની વાત આવશે તો આ ચોક એક એવો છે કે મસ્જિદ પણ બાજુમાં છે ને અનેક રહેણાંક વિસ્તાર પણ અમારા વિસ્તારના બાજુમાં ઘણા છે અને ખાસ કરીને જ્યારે અહીં તકરીર ફરવામાં આવે છે ત્યારે દરરોજ અલગ અલગ ટાઈપની ન્યાજ રાખવામાં આવે છે ને એનો સૌ પોતપોતાની રીતે આયોજન અને વ્યવસ્થા કરે છે। ખાસ કરીને આ સાલેમાનભાઈ છે, હમીદભાઈ છે, સિકંદર છે, મજીદભાઈ છે અને આમેવાળા જે નવજવાન છોકરાઓ છે એ જહેમત ઉઠાવવાની સારી રીતે આ કામગીરી કરી રહ્યા છે। હું લોકોને વધારે પ્રોત્સાહિત કરવા અમે હાજર અહીં છીએ। वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं मौलाना सईदुर रहमान अशरफ़ी, ख़तीब इमाम तकिया वाली मस्जिद भुज, इस मर्तबा मैं ग्वार वाली चौक में मुहर्रम की तकरीर करने जा रहा हूँ। अभी आज चौथी महफिल हो गई, 4 दिन से मुसलसल बयान कर रहा हूँ मैं। इंशाअल्लाहुल अज़ीज़ यह 10 मुहर्रम तक मुसलसल तकरीर होती रहेगी और मैं अवामुन्नास से गुजारिश करूँगा जहाँ तक हो सके ज़्यादा से ज़्यादा की तादाद में महफिल में और जन मजलिस में हाजिरी देने की कोशिश करें। सुलेमान बकाली ने आ બધે કઈથી ભૂકંપથી કરું છું 26 વર્ષ થઈ ગયા એને ને કઈ જગ્યાનું નામ કઈ જગ્યા કોટકી રોડ જામસાપીની દરગાહના ગ્રાઉન્ડમાં આ 26 વર્ષ થઈ ગયા એને ચાલુ એ નહીં વહે છે ને મૌલાના જે યુસુફ શાહ સૈયદ યુસુફ શાહ જમીર શાહ આ આવી વહે છે એટલી ને એટલી બધી હંમેશ માટે હજી ઓછી છે, હવે હજી બીજી આવશે। હવે આજે ચોથી છે।